બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઈ બેઠક। પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક। બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરાઈ। બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોના પ્રગતિની સમીક્ષા માટે વિવિધ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાની વિવિધ નગરપાલિકા હસ્તકના વિકાસ કામો, ધાર્મિક સ્થળ અંબાજીમાં ચાલતા વિવિધ વિકાસ કાર્યો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હસ્તકના વિકાસ કાર્યો તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ મોટા પ્રોજેક્ટની પ્રગતિ બાબતે સમીક્ષા કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના 2 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે હવે ગામડા, શહેર, નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ખૂટતી કડી પૂર્ણ કરી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે। પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાના રોડ રસ્તા, સાફ સફાઈ, પીવાનું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર લાઇન, ધાર્મિક સ્થળોનું ડેવલપમેન્ટ સહિત લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યું હતું। આ બેઠકમાં સર્વ ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।